હાલમાં અમેરિકામાં H-1B વિઝા પર રહેતા ભારતીયોને તેમાં પણ ખાસ કરી ગુજરાતીઓને આ વાત હાલમાં વધારે લાગુ પડે તેમ છે. અમેરિકામાં રહી શકે તેમ નથી અને ભારત જઈ શકે તેમ નથી તેવી સ્થિતિનું નિર્માણ અમેરિકાના ટ્રમ્પ તંત્રની આડોડાઈના કારણે થયું છે. અમેરિકાના ટ્રમ્પ તંત્રએ આડોડાઈ કરતા ડિસેમ્બરમાં H-1Bની એપોઇન્ટમેન્ટ હોય તેવા હજારોના વિઝાની એપોઇન્ટમેન્ટ રદ કરી દીધી. હવે બધાની એપોઇન્ટમેન્ટ છેક 2027ની આપી છે તો કેટલાયને હજી સુધી એપોઇન્ટમેન્ટ આવી પણ નથી. આને કારણે ડિસેમ્બરમાં ભારત આવેલ સંખ્યાબંધ લોકો ભારતમાં ફસાઈ ગયા છે. ટ્રમ્પ તંત્રની એન્ટી ઇમિગ્રેશન કાર્યવાહી ફક્ત ગેરકાયદે વસેલાઓ પૂરતી સીમિત ન રહેતા H-1B વર્કરો સુધી ફેલાય છે. ટ્રમ્પે અમેરિકામાં કમસે કમ એવી સ્થિતિનું નિર્માણ કર્યું કે કંપનીઓ પણ H-1B વર્કર નામ સાંભળતા ભડકે છે, નોકરી પર રાખવા તૈયાર નથી અને તેને કારણે ત્યાં H-1B પર હોય ને નોકરી ચાલુ હોય તેમને વાંધો નથી આવતો. પરંતુ વર્તમાન વાતાવરણમાં નોકરી બદલવી શક્ય નથી. આ સિવાય યુનિવર્સિટીમાંથી નવા સવા પાસ આઉટ થયેલા અને કોઈક રીતે H-1B મેળવવામાં સફળ થયેલાઓને તેમની મુદતનો અંત આવે ત્યારે ભારત પરત આવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે H-1B વિઝાધારક તેમની પાસે કાયદેસરનો દરજ્જો હોવા છતાં પણ અમેરિકા છોડીને બહાર જઈ શકે તેમ નથી, જ્યારે જે અમેરિકા છોડીને ગયા છે તે પરત આવી શકે તેમ નથી. ટ્રમ્પ ભારતીયો પાછળ જાણે હાથ ધોઈને પડી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થવું લાગે છે. H-1B વિઝા ધારકોએ ગ્રીન કાર્ડ માટે વર્ષો સુધી રાહ જોવાની તો છે, પણ હવે તો એવી સ્થિતિ છે કે સ્ટેમ્પિંગના સ્લોટ પણ મળતા નથી. તેને કારણે કેટલાય ગુજરાતી કુટુંબો માટે ત્યાં રહેવું અશક્ય થઈ ગયું છે. ટ્રમ્પના આ પગલાંને કારણે કેટલાય ગુજરાતીઓએ બહુ જ આકરા અને કડવા નિર્ણયો લેવાનો સમય આપ્યો છે. H-1B વિઝા ધારકોને સલાહ આપવામાં આવી કે તેઓ અમેરિકાની બહાર ન જાય અને તેને કારણે દર વર્ષે ડિસેમ્બરમાં વતનની વાત પકડતા પ્રસંગોમાં હાજરી આપતા NRI ગુજરાતીઓએ કડવો ઘૂંટ ગળવાનો વાળો આવ્યો. મહેશ નામનો એક આવો જ બિનનિવાસી ભારતીય પિતાનું મોત થયું હોવા છતાં ભારત તેમને અગ્નિદાહ આપવા આવી શક્યો ન હતો. અમેરિકામાં લગભગ 17 વર્ષથી રહે છે અને H-1B વિઝા ધરાવે છે. તેનું ગ્રીન કાર્ડ નજીકના ભવિષ્યમાં આવવાનું હોવાથી તે કોઈ જોખમ લઈ શકે તેમ ન હતું. તેથી તેણે હૃદય પર પથ્થર મૂકીને પિતાના અંતિમ સંસ્કારમાં ન આવવાનો નિર્ણય લેવો પડ્યો. આ જ રીતે 30 વર્ષનો નિશિત અમેરિકામાં જોબ ન્યૂ જર્સીમાં નોકરી કરતો અને 2 વર્ષ પછી ભારતમાં તેના મા બાપને મળવા આવ્યો. તેને એમ હતું કે 2 મહિના પછી પરત જઈશું. તેને હતું કે રજાઓ દરમિયાન જ H-1Bનું સ્ટેમ્પિંગ કરાવી લઈશું. તેની મુદત 21 ડિસેમ્બરના રોજ પૂરી થતી હતી, પણ તેના અઠવાડિયા પહેલાં જ આવેલા મેસેજને કારણે તેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેની અપોઇન્ટમેન્ટ જ ઇમિગ્રેશન સત્તાવાળાઓએ રદ કરી દીધી અને હવે પછી ક્યારે આપશે તે જણાવ્યું નથી. તેથી તેને ખબર નથી કે હવે તે અમેરિકા કઈ રીતે પરત ફરે. કંપનીએ મદદરૂપ થતાં તેને 6 મહિના પછી વર્ક ફ્રોમ હોમ માટે મંજૂરી આપી છે, પરંતુ આ સમયગાળા દરમિયાન પણ જો તેને H-1B વિઝા અપોઇન્ટમેન્ટ ન મળી તો નોકરી પણ કેટલો સમય તેના હાથમાં રહેશે તેની ખબર નથી. કદાચ તેના અમેરિકન ડ્રીમનો પણ કાયમ માટે અંત આવી જાય. ટ્રમ્પ તંત્રનો નિર્ણય છે કે જેટલા પણ H-1B વિઝા ધારકો છે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કર્યા પછી તેમના વિશે નિર્ણય લેવામાં આવે. તેના પગલે H-1B વિઝા ધારકોની સ્થિતિ કફોડી બની છે. હજારો H-1B વિઝા ધારકો ત્રિશંકુ જેવી સ્થિતિમાં આવી ગયા છે. આગળ વધવું કે પાછળ જવું તે અંગે નિર્ણય લઈ શકતા નથી. ટ્રમ્પ તંત્રના એક નિર્ણય H-1B વિઝા ધારકોને અસમંજસભરી અને અસહાયભરી સ્થિતિમાં મૂક્યા છે. આને કારણે હજારો કુટુંબો વિખૂટા પડી ગયા છે. ઘણા ગુજરાતીઓના મા બાપ અહીં હોય ને બાળક ત્યાં હોય, પતિ અહીં હોય ને પત્ની ને સંતાનો ત્યાં હોય, અથવા તો પત્ની અહીં હોય ને પતિ કે સંતાનો ત્યાં હોય, અથવા સંતાનો અહીં હોય ને પતિ પત્ની ત્યાં હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. H-1B માટે ટ્રમ્પે $1,00,000ની કિંમતો જાહેર કરી, પરંતુ પહેલેથી જ આ કાર્ડ ધરાવનારાઓ પાસેથી ટ્રમ્પ તંત્ર જુદી જ રીતે કિંમત વસૂલી રહ્યું છે. અમેરિકાના સપના જોનારાઓને અને અમેરિકામાં કાયદેસર રીતે જનારાઓ માટે અમેરિકા હવે દુષ્સ્વપ્ન બન્યું છે એવી પણ સ્થિતિ આવી છે. તેથી ઘણા કટાક્ષમાં કહે છે કે આના કરતાં તો ગેરકાયદે જનારા ખુશી છે. તેઓનું કશું ચોપડે ન હોવાથી તેમની તંત્રને કશી જ ખબર હોતી નથી. તેને માટે તંત્રએ ખાસી જહેમત ઉઠાવવી પડે. જ્યારે H-1B વિઝા ધારક કાયદેસર હોવાથી તેની બધી વિગતો હાથ વગી હોય છે, ટ્રમ્પ તંત્ર તેનો બરોબરનો ફાયદો ઉઠાવીને આ કેટેગરીના વિઝા ધારકોને હતોત્સાહિત કરી રહ્યું છે. ફક્ત 1 વર્ષના શાસનમાં ટ્રમ્પે અમેરિકામાં એવી સ્થિતિનું નિર્માણ કર્યું કે કોઈ પણ H-1B વિઝા ધારકને કે ભારતીયો સહિત એશિયનોને નોકરીએ રાખતા અચકાય છે. તેને ડર રહે છે કે ગમે ત્યારે સરકારી એજન્ટ ત્રાટકશે અને તેમનું જીવવું હરામ કરી દેશે. પહેલાં તો ગેરકાયદે વસાઈ તો ડરતા હતા, પરંતુ હવે તો અમેરિકામાં કાયદેસર રીતે H-1B પર રહેનારા ભારતીયો પણ ડરના વાતાવરણમાં જીવતા થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં જો તમે અમેરિકન નાગરિક બનવામાં સફળ થાઓ તો તેનું રૂડું કશું નથી.